વાત હવે સુરતથી કરી લઈએ। ધોરણ 10 86.04% પરિણામ જાહેર થયું। સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભલે મંદી હોય પણ ડાયમંડ પરિવારમાંથી આવતા દીકરા દીકરીઓ ડાયમંડની જેમ ચમક્યા। સામાન્ય પરિવારના રત્ન કલાકારના દીકરા દીકરી 98% લાવી સ્કૂલ અને પરિવારના નામ રોશન કર્યા। ડાયમંડ સિટી સુરતમાં ભલે ડાયમંડની ચમક ઝાંકી થઈ ગઈ હોય પણ ધોરણ 10માં ડાયમંડ પરિવારમાંથી આવતા દીકરા દીકરીઓ મેદાન મારી ગયા છે, કારણ કે કહી શકાય કે A1 ગ્રેડમાં પાસ થયા છે। આપણી સાથે એક વિદ્યાર્થી છે, આપણે પહેલા એની સાથે વાત કરીશું। બેટા, શું નામ આપનું? લક્ષ રાદડિયા। લક્ષ, શું પરિણામ આવ્યું છે? ફાધર શું કરે છે? 94.66% અને 99.2 PR આવ્યા છે અને ફાધર રત્ન કલાકાર છે। મારે 98.66% આવ્યા છે અને મારા પિતા એક રત્ન કલાકાર છે। ખૂબ મહેનત કરી છે અને તકલીફો પણ હતી, પણ એ તકલીફોનો સામનો કર્યો મેં। ડાયમંડના ઉદ્યોગમાં ભલે મંદી હોય ત્યારે પરિવારમાં ડાયમંડની જેમ ચમકીને આવેલા દીકરા દીકરીઓ પરિણામમાં A1 ગ્રેડ તો લાવ્યા છે, પણ હવે ડોક્ટર બની પરિવારની આર્થિક મદદ કરવાનું પણ વિચારી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાત।